બારડોલીમાં પરિણીતાની જાહેરમાં હત્યાનો મામલો સામે આવ્યો। પતિ, સાસુ અને નણંદે મહિલાને ઢોર માર મારી હત્યા કરી। આરોપીઓને કોર્ટે લાજપોર જેલમાં મોકલી આપ્યા। બારડોલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરિણીતાની જાહેરમાં હત્યા કરવામાં આવી છે। પરવીન શેખ નામની આ મહિલાને છેલ્લા ઘણા સમયથી તેના સાસરિયાઓ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા। આજે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો। પરવીન તલાવડી મસ્જિદના ઓટલા પર બેઠી હતી ત્યારે તેની સાસુ રૂક્ષાના શેખ, નણંદ યાસ્મીન ઇમરાન શેખ અને પતિ વસીમ ગુલામ શેખ ત્યાં પહોંચ્યા હતા। ત્રણેય આરોપીઓએ પરવીનને ઢોર માર મારી, વાળ પકડીને નીચે પાડી દીધી હતી અને છાતીના ભાગે ઉપરાહાપરી લાતો મારીને તેની હત્યા કરી નાખી હતી। ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। મૃતક પરવીનના ભાઈ નિશાળભાઈ રસીદભાઈ પઠાણની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। કોર્ટમાં રજૂ કરવામાં આવતા ત્રણેયને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે।